પંચમહાલ જિલ્લામાં મનરેગા યોજનામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે તંત્રને લેખિત આવેદનપત્ર આપ્યું હતું। પંચમહાલ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપીને મનરેગા યોજનામાં થયેલ ગેરરીતિની તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી। આવેદનપત્ર આપવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા કલેક્ટરને સંબોધન કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવાયું હતું કે પંચમહાલ જિલ્લામાં કરાયેલા કામોમાં વ્યાપક રીતે ગેરરીતિ કરાઈ છે। તંત્ર દ્વારા તેમની તપાસ કરવામાં આવે તેવી અમારી માંગ છે। મનરેગા યોજનામાં મજૂર લોકોને મજૂરી મળે તે માટેનો કાયદો છે। કાયદાને નેવે મૂકીને કમાણીનું સાધન બનાવીને વ્યાપક ગેરરીતિ આચરવામાં આવે છે, જેમાં 60-40નો રેશિયો જાળવીને ખોટા કામો બતાવીને કરોડોનું કૌભાંડ આચરવામાં આવે છે। આ મામલે તમામ જિલ્લામાં તમામ તાલુકાઓમાં તપાસ કરાય અને તેવી અમારી માંગ છે। નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી પણ માંગ છે। ખાસ કરીને જાંબુઘોડા તાલુકાના કામોની તપાસ કરવામાં આવે। ખોટા બિલો બનાવીને તપાસમાં કોઈ રાજ્ય સરકારની સંડોવણી બહાર આવે તેવી તેણે તાત્કાલિક ધોરણે નોકરીથી બરતરફ કરવો જોઈએ અને તપાસમાં જે કોઈ એજન્સીનું નામ હોય એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ થઈ છે।